કે એની અંદર રકમ નથી બદલવામાં આવતી. મસ્ટ બી રિમેમ્બર, બહુ ઓછા દાખલાઓમાં રકમ બી ચેન્જ થયેલી હોય છે, બાકી ઘણા બધા દાખલા તમને એનસીઆરટી બુકની અંદર જે રકમ છે એ એઝ ઇટ ઇઝ રકમ બી જોવા મળશે. તો ડિયર સર શું કહે છે, જે ટોપિક તમારો પકડાઈ ગયેલો છે એ ઓરિએન્ટેડ જેટલા બી ઇક્વેશન તમારી પાસે છે કાં તો એને દિમાગમાં યાદ કરો, અધરવાઇઝ તાર રફમાં એક વાર સાઈડ ઉપર લખી દો, પછી શાંતિથી થોડું કોમ્પ્લિકેશન્સ ફીલ કરો કે સર. ત્યાર પછી સર કહે છે ચેપ્ટર નંબર ડિયર, ત્યાર પછી 7 ઉપર આવી જાઓ, ત્યાર પછી ચેપ્ટર નંબર 11 છે એના પણ સમ થવા જોઈએ, ચેપ્ટર નંબર 13 છે આના પણ તમારા આટલા ચેપ્ટરના મિનિમમ સમ તમારે તૈયાર કરવાના જ છે. Jai Hind dear students, how are you all of you? So once again from here I teacher Sawan Prajapati welcomes you all dear students on a very beautiful, energetic and enthusiastic platform of learning physics वाला. વિદ્યાર્થી મિત્ર, આ સેશનની અંદર એકદમ લિટલ સેશનની અંદર એક મહત્વપૂર્ણ જાણકારી સર આપે છે જે આપ સર્વ સાથે શેર કરવી ખૂબ જ જરૂરી વસ્તુ છે. વિદ્યાર્થી મિત્ર, એક્ઝામ ખૂબ જ નજીક હોય છે અને એ સમયની અંદર આપણું મગજ ફિઝિક્સની અંદર દાખલા ઉપર ઘણું ફ્રસ્ટ્રેટ થઈ જાય છે કે સર આટલા બધા દાખલાઓ છે, અમે તો કમ્પ્લીટ કરી લીધા છે, બટ હવે જ્યારે એક્ઝામની અંદર દરેક સમ માની લો કે સેક્શન બી માં આવે છે, સેક્શન સી માં આવે છે, સર એ સમ્સની અંદર અમે જ્યારે એક જથ્થાબંધ માહિતીઓ જોઈએ છે ત્યારે કન્ફ્યુઝ થઈ ગયે છે કે આ સમ્સને ગણવો કઈ રીતે. ડિયર વેરી ફર્સ્ટ, મને વિશ્વાસ છે તમે આખું વર્ષ જે તૈયારી કરી છે એ તૈયારી પ્રમાણે તમે જે કંઈક દાખલાઓની પ્રેક્ટિસ કરી છે એવા જ દાખલાઓ તમને એક્ઝામ પેપરની અંદર જોવા મળી રહ્યા છે. બટ સમસ્યા એ છે કે અત્યાર સુધી જેટલો બી સમય વ્યતીત થયો છે એ સમયની અંદર સર ઘણી બધી વસ્તુઓ મગજમાં ભેગી થઈ ગઈ છે અને હવે જ્યારે પર્ટિક્યુલર કોઈ એક દાખલાની રકમ વાંચીએ છીએ ત્યારે ઘણા બધા કન્ફ્યુઝન મગજમાં થતા હોય છે. તો ડુ નોટ વરી, બસ એ જ વસ્તુ માટે એકદમ સિમ્પલ વેમાં સર સમજાવે છે શું કરવાનું છે ડિયર. ચલીએ, તો જે દાખલાઓ માટેની માહિતી છે સર તમને આપે છે, બટ ડિયર વેરી લાસ્ટમાં મેં કહી દઈશ કે કયા ચેપ્ટરના દાખલાઓ તમારે બધા વિદ્યાર્થી મિત્રોએ કરવાના જ છે, જોવાના જ છે. જો તમારી પાસે વધારે સમય છે તો તમે પ્રયત્ન કરજો કે દાખલા ગણીને કમ્પ્લીટ કરાય, અને જો તમારી પાસે પૂરતો ઓછો સમય છે એવું લાગે છે તો તમે દાખલા ઉપર એકવાર લુકઆઉટ આપી દેજો. એન્ડ રિમેમ્બર, જે બી દાખલો ગણો છો એના આન્સર ઉપર બી ફોકસ રાખજો ડિયર, બીકોઝ જ્યારે 3 માર્ક કે 4 માર્કનો કોઈ સમ હોય છે એ સમ્સ મોટે ભાગે એવું થતું હોય છે એક્ઝામ પેપરની અંદર કે એની અંદર રકમ નથી બદલવામાં આવતી. મસ્ટ બી રિમેમ્બર, બહુ ઓછા દાખલાઓમાં રકમ બી ચેન્જ થયેલી હોય છે, બાકી ઘણા બધા દાખલા તમને એનસીઆરટી બુકની અંદર જે રકમ છે એ એઝ ઇટ ઇઝ રકમ બી જોવા મળશે. સો જો તમારી પ્રેક્ટિસ એ રીતે છે કે દાખલો ગણાઈ ગયો છે ધેટ ઇઝ સો નાઇસ, બટ સમજો કદાચ તમારા દાખલાનો આન્સર બી તમારા દિમાગમાં એકવાર ફીલ કરો ડિયર, કોન્ફિડન્સ કે સર 4 માર્કના સમ છે, મેં જે ચેપ્ટરમાંથી કર્યા છે ચેપ્ટરના 4 માર્કના સમ જો માનો કે એનસીઆરટી પ્રમાણે આવે છે તો એનો આન્સર બી મારા દિમાગમાં ફિટ હોય ને તો કેવો કોન્ફિડન્સ જનરેટ થશે, રાઈટ છે. તો વેરી ફર્સ્ટ ડિયર, જ્યારે પણ કોઈ તમે દાખલો ગણો છો જો તમને આવડે છે તો ગણવાનું ચાલુ કરી દો, વાર્તા પૂરી થઈ ગઈ, મતલબ કે આગળ વધી જાઓ, બાકીનો સમય બચાવો. બટ સમજો કોઈ દાખલા ઉપર આવીને અટક્યા, રાઈટ, કોઈ દાખલો કોઈમાં એવું લાગે છે કે લાઈક સપોઝ કે સર એ કોઈ ચેન્જીસ છે, કોઈ અલગ પ્રકારનો ટ્વિસ્ટ છે, તો સિમ્પલ 3 સ્ટેપને ફોલો કરીશું ડિયર. વેરી ફર્સ્ટ, તમે જ્યારે આખી રકમ વાંચો તમે એક વસ્તુનું અવલોકન કરશો કે સર આ દાખલો કયા ચેપ્ટરમાંથી છે. સપોઝ સર કહે છે, માની લો કે મને એક ઇન્ફોર્મેશન આપી દીધી છે, એમાં લખી દીધું છે કે વિદ્યુત ચુંબકીય તરંગ માટે, તો મેં ક્લિયર થઈ જવા કે સર આ દાખલો મારા 8મા ચેપ્ટરમાંથી હોવો જોઈએ જ્યાં વિદ્યુત ચુંબકીયની વાતો છે. બીજી વાત સમજો, માનો કે કોઈ દાખલો આપ્યો છે ડિયર, એ દાખલામાં સ્પષ્ટ લખ્યું છે કે પરમાણુ માટે પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષામાં ઉર્જા કેવી રીતે છે. હું ક્લિયર થઈ ગયો કે સર આ 12મું ચેપ્ટર જ છે, સમજાય છે. મને એવું કીધું છે કે એક ઇલેક્ટ્રોન ઉત્સર્જન થયું, એ ઉત્સર્જન જે ધાતુમાંથી થયું એનું વર્ક ફંક્શન આપેલું છે, મેં ક્લિયર થઈ ગયો કે 11મું ચેપ્ટર હશે. તો સમજો સૌથી પહેલા જો રકમમાં તમને કોમ્પ્લિકેશન્સ ફીલ થાય છે તો તમે એનો કી પોઈન્ટ ફાઇન્ડ આઉટ કરશો. એ કી પોઈન્ટ તમને એકચ્યુઅલી આઈડિયા આપશે કે સર આ ચેપ્ટર કયું છે. તો પેલું કામ તમે ચેપ્ટર પકડી લો. ઓકે સર, ચલીએ, ચેપ્ટર પકડાઈ જાય પછીનો આગળનો ખેલ સમજો. એ જે ચેપ્ટર છે તમે એકવાર એને કેચ કરી લીધું કે સર હા મને ક્લિયર થઈ ગયું કે આ ચેપ્ટર કયું છે. તો ત્યાર પછી ડિયર તમે જે અંદર ટોપિક વાંચ્યા છે, લાઈક સપોઝ કે તમને ફીલ થયું સર કાર્ય વિધેય ઉપર કંઈક સમ છે, સ્ટોપિંગ પોટેન્શિયલ ઉપર છે, માની લો કે ઇલેક્ટ્રોનની ઉર્જા વિશે છે, ન્યુક્લિયરની અંદર દળ ક્ષતિ વિશેનું છે. એક્ઝામ્પલ તરીકે સપોઝ આવી જાવ કે લેન્સની અંદર કંઈક લઈ લઈએ, લેન્સ વિશે કોઈ ખેલ કીધો છે, માઇક્રોસ્કોપમાં કંઈક કીધું છે, વિદ્યુત ક્ષેત્ર છે, કેપેસિટર છે, કોઈ પર્ટિક્યુલર ટોપિક તો હશે. તો કે હા સર. સો સપોઝ કે સર કે છે એક જસ્ટ ઉદાહરણ આપું છું. સર એક ઉદાહરણ આપે છે, લાઈક સપોઝ ડ બ્રોગલી તરંગ લંબાઈ છે. તો માનો ડિયર ડ બ્રોગલી તરંગ લંબાઈ છે, એના વિશે આપણને કંઈક અંદર સમ છે. તો ડ બ્રોગલી તરંગ લંબાઈ વિશે જો કોઈક સમ છે તેમાં ચિંતા ના કરો, પહેલા તો આ ટોપિક ક્લિયર કરી લીધો. હા સર આ ટોપિકમાંથી આ દાખલો હોવો જોઈએ. પછી બસ તમે સિમ્પલ વેમાં એના ઇક્વેશન કેટલા છે એના ઉપર ધ્યાન આપો. સો રિલેટેડ ઇક્વેશન એના ઉપરથી કયા છે, લાઈક સપોઝ સેમ સર કહે છે કે ઉદાહરણ સર ડ બ્રોગલી તરંગ લંબાઈ લેમ્બડા માટે અમે જાણીએ છીએ કે h/p તો હોય જ છે.
સેમ સર અમને આઈડિયા છે કે h બાય p, p ને અમે m ઇન્ટુ v કહી શકીએ છીએ. ઓકે સેમ સમજો સર, હજુ એક આઈડિયા આપે છે. શું તમે h માટે mv છે? હા સર. p છે તો કે યસ, બટ એને તમે ઉર્જા માટે 2mk લખી શકો છો. સર એ જ જો ઉર્જા છે વિદ્યુત સ્થિતિમાન દ્વારા મળેલી હશે તો 2mk નો મિનિંગ ev લખી શકો છો. હા કે ના સર? એ જ વસ્તુ જો ટેમ્પરેચર આધારિત, હવે સિલેબસમાં નથી બટ યાર આવું પણ છે કે 3m kBT, તો એના શક્ય સમીકરણ મેં બોર્ડ ઉપર લખી નાખ્યા. સપોઝ સેમ આવી રીતે ડિયર એક્ઝામ્પલ તરીકે મારા મગજમાં છે કેપેસિટર, તો સર કેપેસિટર માટે એપ્સિલોન નોટ a બાય d છે સમાંતર પ્લેટ હોય તો, અને 4 પાઈ એપ્સિલોન નોટ r છે ડિયર જો ગોળાકાર કેપેસિટર હોય તો. સર એ કેપેસિટર શ્રેણી સમાંતરમાં છે તો સમીકરણ કે સર શ્રેણીની અંદર સમીકરણ મારું 1/c પ્રમાણે જનરેટ થશે, અને જો સમાંતર હોય માટે સમીકરણ મારું સીધે સીધું c ઇઝ ઇક્વલ ટુ જનરેટ થાય. તો ડિયર સર શું કહે છે, જે ટોપિક તમારો પકડાઈ ગયેલો છે એ ઓરિએન્ટેડ જેટલા બી ઇક્વેશન તમારી પાસે છે કાં તો એને દિમાગમાં યાદ કરો, અધરવાઇઝ તાર રફમાં એકવાર સાઈડ ઉપર લખી દો. પછી શાંતિથી થોડું કોમ્પ્લિકેશન્સ ફીલ કરો કે સર શું અમને વેલ્યુ આપેલી છે અને કયું સમીકરણ અમને મદદ કરી શકે છે. લાઈક સપોઝ બહુ રેર કેસમાં તમને કોઈક ફીલ થઈ જાય કે કોમ્પ્લિકેશન સોલ્વ થશે. લાઈક સપોઝ ગતિ ઉર્જા છે રાઈટ, એ શોધવા કીધી છે અને તમને તરંગ લંબાઈ આપી દીધી છે. લાઈક સેમ સપોઝ ડિયર કે અહીંયા કંઈક વેલ્યુ છે જેમાં ડાઇલેક્ટ્રિક એડ કરી દીધેલો છે, કાઢી નાખેલો છે. તો એ બધી વસ્તુને તમે ફીલ કરી શકશો જ્યારે તમારી પાસે કંઈક વિચારવાનો ઓપ્શન અવેલેબલ થઈ જશે ડિયર. તો આ વસ્તુનું દરેક વ્યક્તિ કાળજી રાખજો. 3 સ્ટેપ ફોલો કરવાના છે. સર પહેલો સ્ટેપ કયો છે? એવું તો નથી કે કોઈ જાદુઈ તરકીબ કે ભાઈ મતલબ કે આવું કરી નાખો તો સોલ્વ થઈ ગયો. થોડું વિચારો. વિચારો કેવી રીતે? સર પહેલા ચેપ્ટર યાદ કરીશ એના કી પોઈન્ટ ઉપરથી કે આ કયું ચેપ્ટર હોઈ શકે. પછીનો ભાગ મેં એ સિલેક્ટ કરીશ કે કયા ટોપિકમાંથી આ દાખલો છે, અને ત્યાર પછી એ ટોપિક ઓરિએન્ટેડ જે બી ઇક્વેશન મને ખબર છે એ ઇક્વેશન મેં યાદ કરી લઈશ. અને જો ડિયર તમે ખરેખર આપેલા પ્લાનિંગ પ્રમાણે બધા ઇક્વેશન કમ્પ્લીટ કર્યા હશે તો તમને મને આઈડિયા છે ત્યાં સુધી 99% ઇક્વેશનો યાદ જ હશે. અને એ ઇક્વેશનો યાદ છે ડિયર, મને તમારા ઉપર કોન્ફિડન્સ છે. પ્લાનિંગ ફોલો કરશો તો ઇક્વેશન યાદ હશે, અને જો યાદ છે ને ડિયર તો ડેફિનેટલી ની તકલીફ પડશે, થઈ જશે ડિયર, મને વિશ્વાસ છે કે થઈ જશે. સો ઓલ ઓવર સર કહે છે કે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને અહીંયાથી એક્ઝામ માટે ખૂબ ખૂબ શુભકામનાઓ. અને ડિયર કયા ચેપ્ટરના દાખલાઓ કરવાના જ છે તો સર કહે છે કે તમારે કયા કયા ચેપ્ટરના દાખલાઓ પર પૂરતો ભાર આપવાનો છે કે જ્યાંથી દાખલાઓ પૂછાય તો તમારા થવા જોઈએ, જે ઈઝી પણ છે. તો વેરી ફર્સ્ટ ચેપ્ટર નંબર સર કહે છે કે બીજું, ત્યાર પછી સર કહે છે ચેપ્ટર નંબર ડિયર, ત્યાર પછી 7 ઉપર આવી જાઓ, ત્યાર પછી ચેપ્ટર નંબર 11 છે એના પણ સમ થવા જોઈએ, ચેપ્ટર નંબર 13 છે આના પણ તમારા આટલા ચેપ્ટરના મિનિમમ સમ તમારે તૈયાર કરવાના જ છે. સર આનો મિનિંગ કે આટલા ના જ કરવાના? ના ડિયર, આટલા નાની. સર કહે છે કે આ લોકોના સમ્સ તો મસ્ટ બી કમ્પ્લીટ કરેલા જ હોવા જોઈએ, ગણી ગણીને કમ્પ્લીટ કરજો. ઠીક છે, ચલિए. તો આપ સર્વ વિદ્યાર્થી મિત્રો પોતાની જે પણ મહેનત છે મહેનત અનુસાર એક્ઝામની અંદર સારામાં સારું પરફોર્મ કરી શકો, અને એ પરફોર્મન્સ પછી આપનું સારામાં સારું પરિણામ બને છે એવી જ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને શુભકામનાઓ. જય હિન્દ.